અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મિલીપેડના ભારે ઉપદ્રવથી ગ્રામજનો પરેશાન બન્યા છે। મિતિયાળા સહિત કૃષ્ણગઢ, સાકરપરા, નાનુડી ભાડ જેવા ગામોમાં મોટી સંખ્યામાં મિલીપેડ જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। મિલીપેડ હવે માત્ર રસ્તા અને ખેતરો સુધી સીમિત ન રહેતા ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે ખાદ્ય સામગ્રી સહિતની જરૂરી વસ્તુઓ પણ ઊંચાઈ પર રાખવાની ફરજ પડી રહી છે। નીચે બેસીને જમવાનું પણ મુશ્કેલ બનતા કેટલાક ગ્રામજનો ખાટલા પર બેસીને જમવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા વકરી છે। ગ્રામજનો આ સમસ્યા પાછળ ડુંગરાઓમાં થતા ખોદકામ અને વધતા જેસીબીના ઉપયોગને પણ જવાબદાર ઠેરવી રહી છે। જો કે આ બાબતો વચ્ચે વૈજ્ઞાનિક સીધો સંબંધ છે કે નહીં તે અંગે નિષ્ણાત તપાસ જરૂરી છે। ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી મિલીપેડના ઉપદ્રવના મૂળ કારણો શોધવામાં આવે અને રહેણાંક જે વિસ્તારો છે તેમાં સલામત નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે। સાથે જ ડુંગર વિસ્તારમાં થતા ખનન અને પર્યાવરણીય ફેરફારની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। એમ નહીં, અહીં જે લોકો ન હોય ને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત। આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ। અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો અને આવે આખા ક્યાં? ગામમાં હવે એના ડુંગર વાળામાંથી આવે, ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ એને ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે। શિહોર જોયું, શિહોર માં ગામ છે। આવમાં તો આવમાં ચડી જાય, ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે। તરા થઈ ગયો, કાલનો તો હાવ તરા પામી જાય, એમ તો ક્યાંય હવાય દીધું પામી એને જમવા બે ખાવા નથી દેતા, એટલે આ પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે, ખાટલામાં બે ખવાય, હવે પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા, ન્યાય ઈયળ હોય। હા ન્યાય આ જ પરિસ્થિતિ આપણી ભાઈ આવ્યા હતા બિચારાના, મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે છે। અને અહીંયા ઓલી જીવાત જે ઈયળ છે, હા ઈયળ બહુ છે। એટલે ઈ કઈ કયા પ્રકારની ઈયળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય। હા બરોબર। અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય। ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ નીચે હોય? નીચે નકરી માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે। એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી, તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન અને આવી શું લેવા? કોને ખબર, આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આ બધું